30% ખોટથી વસ્તુ વેચવાથી તેની મૂળ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર કેટલો થાય? કે પહેલાં તો જો મૂળ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર કીધો છે, તો આપણે પહેલાં લખીએ મૂળ કિંમત અને નીચે લખું વેચાણ કિંમત. મૂળ કિંમત હંમેશા હોય 100% અથવા 100 રૂપિયા. હવે વેચાણ કિંમત જુઓ, વેચાણ કિંમત જો મને 100% પૂરેપૂરી મળી હોત તો કોઈ નફો ન થાત, કોઈ ખોટ ન થાય. પણ 30% ખોટ જાય છે. જો રકમમાં એવું કીધું છે કે 30%ની ખોટ જાય છે. આનો અર્થ એવો થયો કે મને જે 100% મળવાના હતા એમાંથી 30% ઓછા મળવાના છે. આ 30% ઓછા મળે તો ઉપર 100% છેદમાં 100 - 30 એટલે 70%. આ 0 0 ગયા એટલે 10/7. આ 10/7 ને ગુણોત્તરમાં 10/7 કહેવાય. એટલે જે લોકોએ બી આન્સર આપ્યો છે, ઓકે, બધાય ઓકે. ચાલો.